ગુજરાતના લોકો સાવધાન થઈ જજો, કારણ કે ગુજરાતમાં આશના વાવાઝોડું આવી રહ્યું છે। ગુજરાત પર બેવડી આફતની ચિંતા મંડરાઈ રહી છે। મેઘતાંડવ બાદ હવે વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે। ગુજરાત પરથી પસાર થયેલી સિસ્ટમ વાવાઝોડું બનશે। જમીન પરનું ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં ફેરવાશે। હવામાન વિભાગે પણ સંભવિત વાવાઝોડાનું એલર્ટ આપ્યું છે। ગુજરાતમાં વાવાઝોડું તબાહી મચાવી શકે છે। ગુજરાત પરથી પસાર થઈ ચૂકેલું આ ડીપ ડિપ્રેશન કચ્છ તરફ છે અને તે અરબી સમુદ્ર તરફ વળી ગયું છે। જો કે ગુજરાત પરથી પસાર થયેલી આ સિસ્ટમ શુક્રવારે વાવાઝોડું બનશે। આ વાવાઝોડાને આશના નામ આપવામાં આવ્યું છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા સપના। જી સપના, ગુજરાત પર હાલ આશનાનું સંકટ તોડાઈ રહ્યું છે। બિલકુલ બનશે। છેલ્લા કેટલાક સમયથી અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન બની રહ્યું હતું, જે આજે સાયક્લોન વધુ ઇન્ટેન્સિફાઈ થશે। અત્યારે તેની જે દિશા છે પશ્ચિમ દક્ષિણ પશ્ચિમની તરફ આગળ વધી રહ્યું છે, જે સૌરાષ્ટ્ર કચ્છ થઈને આજે પાકિસ્તાન કોસ્ટ તરફ ઇન્ટેન્સિફાઈ થશે। 2 દિવસ બાદ તેની અસર ઘટે તે પ્રકારની શક્યતા। ગુજરાતમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની એટલે કે ઓરેન્જ એલર્ટની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને ખાસ સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર તેની વધુ અસર વર્તાશે। બંસી। જી સપના, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।